માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો આજે છે ફૂલકાજળી અને અમારા હેમાજી બેન ફૂલકાજળી રહ્યા છે અને અત્યારે જાય છે સ્કૂલે। સવારે ઉઠીને નાહી ધોઈ લીધું અને દીવાબત્તીને એવું કરી લીધું અને ફૂલને એવું કાંઈ લઈ આવ્યા છે હેમાજી બેન। જો આ ફૂલ લઈ લીધું છે હાથમાં બેની એટલે આ ખાવું હોય પીવું હોય એટલે આ ફૂલ ઊંઘી ખાવા પીવાનું એવું હોય ફૂલકાજળીનું વ્રત હે ને હેમાજી? આ કેટલામું છે? બીજું। જો અમારે હેમાંશી બેન ગયા છે આજ ફૂલકાજળી એટલે ઉપડ્યા છે સ્કૂલે પૂજવા। અત્યારે જવાનું હતું પણ અત્યારે મોડું થઈ જાય છે એટલે જશે સ્કૂલેથી આવીને પછી પૂજવા જશે હે ને। હા જો કામ્યા બેન લઈ આવ્યા છે પૂજાપાની થાળી। આમાં અત્યારે ખાલી પૂજાપો મૂક્યો છે પછી આમાં ફૂલ ચોખા ને ઘઉં ને કંકુ ને એવું બધું પૂજવા જશે ત્યારે બધું મૂકશે। બપોરા કરવા જો આપણે બપોરા કરવા બે ગયા। સીબડું લાવ્યા છે, સીબડું શાક ને રોટલી। દાદી શું લાવ્યા છે? ભીંડાનું શાક, રોટલી, સોળાનું શાક લાવ્યા છે। બે સાલીન કાઢી એમને પટકું દઈ થઈ ગયું છે વાડી એમને આમ આમ ગોળ હા સકડા સકડા કરી નાખ ઠીક। આપણે 10 જણ થઈ રહી એમ કરીએ એટલે હા ના શાક લઈ જશે ને આવો નહીં ખાવાનું એક થાય એટલે આમાં નાખી દો સમસી લે બસ જો લઈ જાઓ